ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પાઠ એ પાઠ 19 માનવ વિકાસ. ધોરણ 10 પાઠ એ પાઠ 19 માનવ વિકાસ. પેજ નંબર 162. પેજ નંબર 162 બરાબર છે. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આગળનું પેજ ખોલો તો જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 161માં આપણે પેલો લોગો આપ્યો છે એની નીચે નંબર 2 લખેલું છે. એમાં આપણે શિક્ષણ આંક, એમાં કદાચ મને લાગે 2 વાક્ય રહી ગયા છે તો આપણે વાંચી લઈએ, સમજી લઈએ. શિક્ષણ આંક બરાબર છે. શિક્ષણ સંપાદન જેના 2 પેટા નિર્દેશકો નીચે મુજબ છે. એક આપેલું હતું શાળાકીય સરેરાશ વર્ષો, અને પછી અંદર આપેલું છે બીજું 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમ વર્ષ કેટલા અને ન્યૂનતમ વર્ષ 0 વર્ષ એવું નક્કી કરેલું છે. ઉચ્ચતમ 13.3 અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરે છે. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બધામાંથી આપણે 5 વર્ષનું બાળક એ પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો, અને એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નક્કી કરેલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ પ્રશ્ન છે એવું તો કશું નથી, પણ આપણે એકવારે વાંચી લીધું. તમારે તો પ્રશ્ન પૂછાય કે માનવ વિકાસ આંક, તો એમાં 3 વસ્તુ લખવાની. કઈ 3? 1 સરેરાશ આયુષ્ય, 2 શિક્ષણ સંપાદન અને 3 જીવન ધોરણ. બરાબર છે. એ ફરીથી એકવાર એ પ્રશ્ન હું રિપીટ કરી લઉં છું કે તમને પૂછાય કે માનવ વિકાસ આંકના 3 નિર્દેશકોની સ્પષ્ટતા કરો. તો 1 સરેરાશ આયુષ્ય, 2 શિક્ષણ સંપાદન, 3 જીવન ધોરણ આપણે કરી લીધું છે. તો અપેક્ષિત આયુષ્યમાં તમારે ખાલી એટલું જ લખવાનું છે. બરાબર, બધું લખવાની જરૂર નથી. સરેરાશ આયુષ્યમાં મેં ફરીથી રિપીટ કર્યું કે આ પ્રશ્નો તમે સરખી રીતે લખી શકો. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. બસ આટલું જ કરવાનું છે. પછી શિક્ષણ આંક બીજું હતું. તો શિક્ષણ આંકમાં મેં જે અત્યારે તમને કરાવ્યું કે શાળાકીય સરેરાશ વર્ષો બરાબર છે, અને અપેક્ષિત શાળાકીય વર્ષો, અને છેલ્લે હતું આવક આંક જીવન ધોરણ. તો જીવન ધોરણના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, બરાબર, કુલ ઘરેલું પેદાશ ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. બીજા આંકડા આગળનું બધું લખવાની જરૂર નથી. હવે જુઓ પાછળ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે. માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ, વધુમાં વધુ અને ઓછામાં ઓછું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી પણ કરવામાં આવે છે. એના આધારે માનવ વિકાસ આંક મળે છે. તેનું મૂલ્ય 0 કેટલાથી? તો 0 થી 1ની વચ્ચે હોય છે. કોઈપણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ 1 મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે. આ તફાવત દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી થાય છે. આના આધારે કોઈપણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે, બરાબર છે, અને અન્ય દેશોની સરખામણીમાં કેટલા આગળ પાછળ છે એ બધું જાણી શકાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નવો ટૉપિક છે માનવ વિકાસ અહેવાલ. કયો ટૉપિક છે? માનવ વિકાસ અહેવાલ. UNDP દ્વારા વર્ષ 1990થી આપણે આગળ જોઈ પણ ગયા, દર વર્ષે માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR બહાર પાડવામાં આવે છે. તો UNDP દ્વારા કયા વર્ષથી? 1990થી
દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 ઉપર ગોળ કરી દો. 188 દેશોને તેના માનવ વિકાસ આંક HDI મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ તો 188 દેશો અને એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? 4 વિભાગમાં. કેટલા? 4 વિભાગમાં. અને 4 વિભાગમાં વિભાજિત કર્યા અને એમાં પ્રથમ દેશ કયો? તો નોર્વે પ્રથમ ક્રમે છે 0.944. કયો પ્રથમ ક્રમે આવે છે? નોર્વે. ફરીથી હું એ પેરેગ્રાફ વાંચું છું માનવ વિકાસ અહેવાલનો. UNDP દ્વારા વર્ષ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોને તેના માનવ વિકાસ આંક HDI મૂલ્યના આધારે બરાબર 4 વિભાગોમાં વિભાજિત કરી શકાય છે. અને એમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? નોર્વે 0.944. પછી તો તમારા બધું યાદ રાખવું પડશે. મેં લાઈન દોરી છે તે કે પ્રથમ ક્રમે નોર્વે, પછી જુઓ બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, પછી જુઓ આંકડાના યાદ રાખો તો કંઈ નહીં, ઓસ્ટ્રેલિયા 0.935. પછી ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ 0.930 તેમજ એશિયાઈ દેશ, ત્યાર પછી એશિયાઈ દેશ સિંગાપુર 0.912. એ કયા ક્રમે છે? તો એ 11મા ક્રમે આવે છે. અને ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં ભારતનું સ્થાન કયું છે? 130મું. કયું છે? 130મું છે. એટલે કે ભારતે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં, તો ભારતનો સમાવેશ એ મધ્યમ માનવ વિકાસવાળી શ્રેણીમાં થાય છે. બરાબર છે. આ અહેવાલમાં સૌથી નીચેના 188 ક્રમે કયો દેશ છે? તો નાઇજર 0.348. કયો દેશ છે? નાઇજર. બરાબર છે. હવે નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. આપણે ઉપર જોઈ ગયા એ મુજબ કેટલા વિભાગોમાં વર્ગીકરણ કરેલું છે? 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આપણે ઉપર ભણી ગયા એમાં પ્રથમ ક્રમે કયો દેશ હતો? નોર્વે પ્રથમ ક્રમે હતો. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ. બરાબર છે. 11મા ક્રમે સિંગાપુર. અને ભારત 188 દેશોમાં કયું સ્થાન ધરાવે છે? તો ભારત 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. એટલે ભારતનો સમાવેશ મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં થાય છે. અને સૌથી નીચેના ક્રમે કોણ આવે છે? 188મા ક્રમે નાઇજર. કયો દેશ આવે? નાઇજર. હવે આપણે નીચેના કોઠાને સમજવાનો છે. તો કેટલા વિભાગમાં વર્ગીકરણ કરેલું છે? 4. કેટલા વિભાગમાં છે? 4. પહેલું આપેલું છે માનવ વિકાસ ધરાવતા દેશો, પછી આપેલું છે વિભાજનનો ક્રમ, પછી છે માનવ વિકાસ આંક HDI અને એમાં બધામાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે એ મુખ્ય દેશોના નામ તમને આપેલા છે. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે નંબર 1, ક્રમ 1. બરાબર છે. ઉચ્ચતમ માનવ વિકાસ બરાબર ધરાવતા દેશો. શું ભણવાનું છે? ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો. બરાબર. 1થી 49મા ક્રમમાં. અને HDI છે 0.802થી વધુ. તો ઉચ્ચ માનવ, તમારે તો આંકડા યાદ નહીં રાખો પણ ખાલી બે વસ્તુ યાદ રાખવાની, માનવ વિકાસ ધરાવતા દેશો અને એમાં મુખ્ય દેશો કયા કયા. ઓકે. તો ચાલો, ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે? તો ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે?
નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, તો ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે? નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ. હવે જુઓ નંબર 2 વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચતમ શબ્દ છે, બરાબર જોજો. ઉચ્ચતમ માનવ વિકાસ આપણે ભણીએ. હવે માત્ર ઉચ્ચ માનવ વિકાસ, ઉચ્ચતમની જગ્યાએ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો 50થી 105. તો એમાં કયા કયા દેશો છે? 0.700થી 0.798. પ્રથમ ભૂલ ના થાય, ઉચ્ચતમ માનવ વિકાસ પતી ગયું. હવે માત્ર ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે? રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ, જમૈકા. ફરીથી ઉચ્ચતમ નથી, માત્ર ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ, જમૈકા. બરાબર છે. ચાલો હવે આપણે જોઈશું નંબર 3. મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે? ક્રમ છે 106થી 143, 0.555થી 0.698. કયા દેશો જોવાના છે? મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો. આપણે ઉપર જોઈ ગયા કે જેમાં આપણા ભારત દેશનો પણ સમાવેશ થાય છે. તો મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો છે ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારત. ફરીથી મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે? ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને આપણો ભારત દેશ. હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ નંબર 4, નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો. નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો 144થી 188 ક્રમ. 144થી 188 ક્રમ. અને માનવ વિકાસ આંક છે 0.550થી નીચે. કયા દેશો જોવાના છે? જેમનો વિકાસ એકદમ ઓછો છે, થયો જ નથી કહેતો ચાલે. નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે? કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે, નાઇજર. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે? કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસ અહેવાલ બરાબર છે. નીચેના આંકડા તમારે કંઈ જરૂર નથી વાંચી લેવા. હોય તો ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં, એટલે આ બધા જૂના વર્ષો તમને નીચેનું વાક્ય પૂછાશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો તો એ ટૉપિક પણ આપણો અહીં શું થાય છે? પૂરો થાય છે. આપણે એકવાર એનું રિવાઇઝ કરી લઈએ. બરાબર. માનવ વિકાસ અહેવાલ તમારે તો 4 ક્રમ, અને 4 ક્રમમાં ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો કયા? ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો કયા? મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો કયા? અને નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો કયા? એ યાદ રાખવાનું. બરાબર છે. અને ઉપર મેં પહેલું તમને કરાવ્યું એ કે માનવ વિકાસનો અહેવાલ શરૂઆતમાં UNDP દ્વારા વર્ષ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. બરાબર છે. અને એમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ બરાબર કુલ કેટલા દેશો હતા? 188. મેં તમને લાઈન દોરાવી છે. એને કેટલા વિભાગમાં વિભાજિત કર્યા હતા?
4 વિભાગમાં એ પણ આપણે ભણી લીધું. અને એમાં પ્રથમ ક્રમ કોણ હતું? તો પ્રથમ ક્રમે નોર્વે, બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ, બરાબર. સિંગાપુર 11મા ક્રમે અને 188 દેશોમાં આપણા ભારતનું સ્થાન કયું હતું? 130મું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું પાર્ટ એ પૂરું કરું છું.